આપણે દર્શન કરી લઈશું જરા, કેમ કે 5 વાગ્યા સુધી નિર્ધારિત કર્યું હતું આપણે. ત્યાંથી શ્રીનાથજીની યાત્રા આગળ કોટા, ઊંધી પાસે કોટામાં મુકામ થયો. અને જ્યાં કોટામાં મુકામ થયો ત્યાંના રાજા અનિરુદ્ધસિંહજીએ ગોવિંદજીને વિનંતી કરી, એવી કૃપા થાય માના કે શ્રીજી સદાના માટે અહીંયા બિરાજે. પ્રભુ હમારા એવા ક્યાં ભાગ્ય કે શ્રીજી અહીંયા અમારે ત્યાં અમારી ભૂમિમાં. વિનંતી કરી. શ્રીજીની ઈચ્છા તો બધા જાણતા હતા, માટે ચાતુર્માસ આપે કોટાની અંદર કર્યો. અને કોટામાં ચાતુર્માસ કરીને ત્યાંથી જોધપુર રવાના થયા. માર્ગમાં પુષ્કર આવ્યું અને પુષ્કર પાસે એક સુંદર સરોવર હતું, જે સરોવરમાં રંગબેરંગી સુંદર કમળ ખીલતા હતા. અને ત્યાં આવીને રથ અટક્યો. જ્યાં રથ અટકો, ગંગાબાઈને પૂછવા ગયા કે હવે શ્રીજી આ રથ કેમ રોક્યો? કે આસપાસ જ ક્યાં કમળનું સુંદર સરોવર છે અને મારા શ્રીજીને આજે ભક્તોના હૃદય કમળના હૃદયથી લગાવવા છે. અને બધા ભાગતા ભાગતા ગયા. એ સરોવરમાં ક્યાંક સફેદ કમળ હતા, ક્યાંક લાલ કમળ હતા. એ તોડી તોડીને લઈ આવ્યા અને સમગ્ર પરિવારે એક એક કમળ શ્રીનાથજીને સન્મુખ કર્યો. શ્રીજી બાબાને અંગીકાર કરાવ્યો. એના પછી આપ આગળ વધાર્યા. જેમ જેમ આપ આગળ વધાર્યા, મહા મહિનો આવ્યો અને મહા મહિનાના પ્રારંભમાં આપ કિશનગઢમાં પધાર્યા. કિશનગઢના રાજા તો પરંપરાથી વૈષ્ણવ હતા અને એણે તો શ્રીજીનું ખૂબ ભવ્ય સ્વાગત કર્યું. અને શ્રીનાથજીએ પૂરો ડોલ ઉત્સવ પણ ત્યાં કિશનગઢની અંદર જ કર્યો. અને જ્યારે ચૈત્ર માસનો પ્રારંભ થયો, ચૈત્ર માસ આવ્યો અને કહેવાય ચૈત્ર માસની અંદર આપ આગળ પધારતા હતા, યાત્રા પ્રારંભ થઈ. ત્યાં એક વૈરાગી અને વૈરાગીનો એક શિષ્ય હતો. જ્યારથી શ્રીનાથજી બાબા ગિરાજી ઉપર પ્રગટ્યા છે એ અનુભવ એને થયો હતો. અને ત્યારથી શ્રીનાથજી બાબાના દર્શનનો ખૂબ તાપ હતો, ખૂબ તાપ હતો. અને ગુરુ અને શિષ્ય બંને જતીપુરા શ્રીનાથજીના દર્શન કરવા ગયા હતા. પણ ગુરુ તો ઉપર ચડીને ગયા, પણ શિષ્ય જેવો ગિરાજી ઉપર પગ મૂકવા ગયો અને ગિરાજીના અલૌકિક રત્નમય સ્વરૂપના દર્શન એને થયા. એને પગ પાછો લઈ લીધો. ભાગવતનો અધ્યયન કરતો શૈલોસની એ પર જ્યારે એને વાંચ્યું કે આ તો સ્વયં પ્રભુ છે, આ તો સ્વયં ભગવાન છે, એના પર મારે પગ કેમ મુકાય? ગુરુ રોજ દર્શન કરીને જતા, નીચે આવતા અને વર્ણન કરતા, આજે શ્રીજી આવા વસ્ત્ર ધરાયા છે, આજે શ્રીજી આવા શૃંગાર ધરાયા છે. એને ખૂબ તાપ થતો, ખૂબ તાપ થતો. શ્રી ગિરાજી ઉપર પગ મૂકવાનો એનો સાહસ નહીં. વર્ષો વર્ષો વીત્યા. એના ગુરુ તો ધામમાં પધારી પણ ગયા હતા અને હવે આ પોતે મઠાધિપતિ થયો હતો. અને વર્ષોથી એક જ તાપ હતો કે બસ જીવનમાં એક જ કમી રહી ગઈ, ગિરાજી ઉપર વિરાજમાન શ્રીજીના દર્શન ન થયા. અને જ્યારે આ વૈરાગી સૂતો હતો, શ્રીનાથજી બાબા એના સ્વપ્નમાં આજ્ઞા કરી કે જો તને વર્ષોથી તાપ હતો કે તું મારા દર્શન કરે, તને મારા દર્શન થાય, પણ તું તો આવી શક્યો નહીં. પણ જ્યાં મારા ભક્તોના હૃદયમાં મારા માટે તાપ હોય, એ મારી પાસે આવી ન શકે તો હું સામે ચાલી એને દર્શન આપવા માટે જાઉં છું. જ્યાં શ્રીનાથજી બાબા સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે જો જ્યારે મારી યાત્રા જતી હોય તો માર્ગમાં આવીને મહારાજશ્રીને મળજે અને વિનંતી કરજે કે મને દર્શન કરાવ. પણ તને દર્શન કરાવવા નહીં દે, ના પાડશે તો એટલું એમ કહેજે કે આજે શ્રીનાથજી બાબાએ સફેદ રંગની પાગ અને સફેદ રંગનો પગધરી ધરી છે, પીછોડો ધર્યો છે. જ્યાં સફેદ પીછોડો અને સફેદ પાગ ધરી છે એમ કહેજે આવા શૃંગાર ધર્યા છે અને માટે તને દર્શન કરાવશે. જો વૈરાગી શું બતાવું, આ માર્ગની અંદર મને જ્યારે રાજભોગ બધા આરોગ આવે છે તો રાજભોગ સાજવા માટેનું કોઈ પાટિયું નથી, તો મને બહુ તકલીફ પડે છે. એવું કર તું મારા માટે રાજભોગ ધરવાનું સુંદર પાટિયું તૈયાર કર. જ્યાં શ્રીનાથજી બાબાની આજ્ઞા થઈ, ફટાફટ ગૌશાળામાં ગયો, જે 4-5 ભેંસો હતી વેચી નાખી, જે દ્રવ્ય આવ્યું એનાથી જેવી શ્રીજી આજ્ઞા કરી હતી એવું લાકડાનું પાટિયું બનાવ્યું. અને જ્યારે શ્રીનાથજી બાબાનો કાફલો જતો હતો, માર્ગમાં વૈરાગી આવ્યો. મહાશ્રી વિનંતી કરી, કૃપા કરી મને શ્રીજીના દર્શન કરાવો. બધા ચોંકી ગયા, બધા ડર્યા. કદાચ આ યવનોનો દૂત હોય તો અને જાણી જાય કે આની અંદર શ્રીજી છે અને આક્રમણ કરી દેતો. કે ના, શ્રીનાથજી બાબા તો ગિરાજી પર બિરાજે છે, અમે તો અમારી જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈને અને બહાર યાત્રા કરવા જઈ રહ્યા છે. તેણે કહ્યું અને શ્રીજી આજ્ઞા કરી છે કે આજે શ્રીનાથજી બાબાએ શું સફેદ પાગ અને સફેદ પીછોડો ધરાયો છે. જ્યાં વાત કરી આ શૃંગાર ધરાયા છે અને એમને લાગ્યું ના, આ કોઈ જરૂર દેવી જીવ છે. અને ત્યારે ત્યાં જ ઉત્થાપન ભોગ કર્યા અને ત્યાં જે પાટિયું લઈને આવ્યો હતો એ પાટિયું સમર્પિત કર્યું. શ્રીનાથજી ત્યાં બિરાજ્યા અને બીજે દિવસે ખૂબ પ્રેમથી ત્યાં રાજભોગ એ પાટિયા પર અરોગ્યા. અને શ્રીનાથજી બાબાને ખૂબ સુખ મળ્યું.
જ્યારે યાત્રા આગળ જતી હતી, સેવકોને લાગ્યું બસ આનો મનોરથ પૂરો થઈ ગયો પાટિયાનો, હવે પાટિયું લઈને જોડે શું કરીશું, પાટિયું ફેંકી દીધું. અને બીજે દિવસે જ્યાં શ્રીનાથજીની યાત્રા આગળ વધી પાછો રથ અટક્યો, ને જ્યાં રથ અટક્યો બોલે હવે શું થયું? શ્રીનાથજી બાવા કહે, જો મને તમારી ઈચ્છા છે કે મને રાજભોગ અરોગાવો છે, જો તમારી ઈચ્છા છે કે હું કંઈ ભોજન કરું, તો એક જ શરત છે, પેલું પાટિયું લઈને પાછા આવો. પેલું પાટિયું તો વૈરાગી પ્રસાદી માની પોતાની ઝૂંપડીમાં લઈ ગયો હતો, ને જ્યાં શ્રીનાથજી બાવાએ આજ્ઞા કરી ગોતતા 3 ગાઉ ગયા અને જઈને પેલું પાટિયું લઈને પાછું આવ્યા, ત્યારે શ્રીનાથજી બાવાએ એ રાજભોગ અરોગ્યો. એવા શ્રીનાથજી બાવા ભક્તોના મનવત પૂરા કરે છે. જ્યાં આગળ વધાર્યા ત્યાં અષાઢ બેસવાની તૈયારીમાં હતો અને ચાપા શેરીની અંદર ઋષિ મહાપ્રભુ ઠાકોરજીએ ચાતુર્માસ કર્યો છે એવું વર્ણન આવે છે. આગળ મેવાડના રાજા પધારવા માટે વિનંતી કરવા આવ્યા. ધીમે ધીમે આપણે ક્રમ વધારીએ છીએ, કારણ કે શ્રીનાથજીની લીલા તો એવી છે કે જેટલી લીલાઓનું વર્ણન કરી એનો અંત જ નથી. અને જ્યાં વિનંતી કરવા માટે આવ્યા અને કહ્યું, કૃપાનાથ, ચાહે શ્રીનાથજીના રક્ષા માટે અને શ્રીનાથજીના સુખ માટે અમારે પ્રાણ પણ નોછાવર કરવા પડે, અમે પાછા નહીં ફરીએ. જ્યાં મેવાડના રાજા વિનંતી કરવા માટે આવ્યા, પ્રભુ ત્યાંથી મેવાડ પધારવા માટે અગ્રસર થયા. અને કારતક સુદ પૂનમના દિવસે જ્યારે મેવાડ પધારવા માટે રવાના થયા, અને માર્ગમાં કેટલા પહાડો, કેટલી ઘાટીઓ, રેતના ઢગલા, અને દરેકને પાર કરતા શ્રીનાથજી બાવા પોતાના કાફલા સાથે જ્યાં મેવાડની ધરતીમાં પધારવા માટે તૈયાર થયા. રાજાને ખબર પડી કે શ્રીનાથજી બાવા પધારી રહ્યા છે, અને એમની અગવાની માટે ત્યાંના રાજા પોતાનો કાફલો લઈને શ્રીનાથજી બાવાની અગવાની કરવા ગયા. અને કહેવાય એના કાફલામાં 20,000 ધનુષધારીઓ, 5,000 સૈનિકો, 7,000 ઘોડે સવાર, 1,000 ઊંટ સવાર અને હજારો હાથીઓ, આટલા કાફલાને લઈને અને શ્રીનાથજી બાવાની અગવાની કરવા ગયા. અને જેવા શ્રીનાથજી બાવાના દર્શન કર્યા, રાજાએ સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. અને જોધપુરના રાજા પણ શ્રીનાથજી બાવાને પહોંચાડવા માટે, પાછા મુકામે પધરાવવા માટે જોડે આવતા હતા. એમની પણ અગવાની થઈ. અને જ્યાં શ્રીનાથજી બાવાનો રથ આગળ આવ્યો, એવો સુંદર રથ આગળ આવી રહ્યો છે. હજારો લોકો કેસરી ધજા પતાકા લઈને આગળ કીર્તનિયાઓની મંડળીઓ કીર્તન કરતા ચાલી રહી છે. જોડે તિલકાય દામોદરજી છે, ગોવિંદજી છે, બાલકૃષ્ણજી છે, કાકા વલ્લભજી છે, ગંગાબાઈ છે, વિઠ્ઠલનાથ ભટ્ટ કે જેણે સંપ્રદાય કલ્પદ્રુમ ગ્રંથ લખ્યો, એ પણ એક કાફલામાં જોડે છે. હજારો નરનારીઓ કેસરી ધજા પતાકા લઈને એમની અગવાની કરવા માટે આવ્યા છે. અને ઉદયપુરના રાજા રાસિંગે આવીને આપને સ્વર્ણની 100,000 મુદ્રાઓ ભેટ ધરી. આપનું અનુકરણ બીજા બધા રાજાઓએ પણ કર્યું અને ખૂબ મુદ્રાઓ શ્રીનાથજી બાવાને ભેટ ધરી. અને ત્યાં તો જેવા શ્રીનાથજી બાવા આગળ પધારવા લાગ્યા, આગળ કેલવા નામનું ગામ, ત્યાં રથ અટક્યો. શ્રીનાથજી બાવા કહે કે મારે જલ અરોગવું છે. એક રાત્રિ ત્યાં વિરામ થયો અને જલ ભરવા માટે બાજુમાં સરોવર હતું. અને જ્યાં સરોવરમાં જલ ભરવા માટે ત્યાં પધાર્યા અને કહેવાય ત્યાં શ્રીનાથજી કી જય હો, શ્રીનાથજી કી જય હો એવો જયઘોષ થયો. અને જયઘોષ 3 કલાક સુધી ગૂંજતો રહ્યો. બોલે જયઘોષ શું હતો કે જે સરોવરમાં શ્રીનાથજીનું જલ ભરવા માટે ગયા એની અંદર 1 લાખ પ્રેતાત્માઓ વાસ કરતી હતી, કે જે છેલ્લા 1000 વર્ષ સુધી જેનો ઉદ્ધાર થયો નતો. અને 1 લાખ પ્રેતાત્માઓ એની અંદર વાસ કરતી હતી. પણ જ્યાં શ્રીનાથજીના ઝારીજીનું જલ એ સરોવરમાંથી ભરાયું અને 1 લાખ પ્રેતાત્માઓ દિવ્ય દેહ ધારણ કરીને અને વિમાન આવ્યું લેવા માટે, અને વિમાનમાં બેસી શ્રીનાથજી બાવાનો જયઘોષ કરતા પ્રભુના ધામમાં ગયા. અને એટલા જીવોનો ઉદ્ધાર શ્રીનાથજી બાવાએ કર્યો. જેવા આગળ વધ્યા અને અંદર મંગળ ગીતો વાગવા લાગ્યા, મંગળ કળશો લઈને બધા સ્વાગત કરવા માટે આવ્યા. અને જેવા આગળ ગયા, રાજગર ગામ આવ્યું. શ્રી હરિરાય મહાપ્રભુજી પણ શ્રીનાથજીનું અગવાની કરવા પધાર્યા, કારણ કે આ પણ કિન્નોરમાં બિરાજતા હતા, બસ છોડીને પધાર્યા હતા અને બધા સ્વાગત કરવા આવ્યા. શહેરની ઘણી બધી સુંદર સ્ત્રીઓ માથે કળશો લઈને અને સ્વાગત કરવા આવી, મંગળ ગીતો ગાવા લાગ્યા કે શ્રીનાથજીના ચરણ આજે આપણા મેવાડમાં પધાર્યા છે. અને મંગળ ગીતો ગાતા આપણા પ્રાણ પ્રેમ શ્રીનાથજીની વધામણી થવા લાગી. અને એવું કહેવા લાગ્યા, વારી વારી વારના લવ તમારા શામળા, વારી વારી વારના લવ તમારા શામળા, મીઠી મીઠી દર્શન થાય, મંગળ શુભ દિન આજનો, મીઠી મીઠી દર્શન થાય, મંગળ શુભ દિન આજનો.
સુધી ક્યાંય ન રોકાયા, પણ આપને ત્યાં વાસ કરવા માટે પધાર્યા. કહેવા લાગ્યા, આ મારું તપ નહીં, આ તો અજબ કુંવરબાનું તપ છે, જેના મનોરથ પૂરા કરવા માટે આજે શ્રીજી ભગવાન મથુરામાં પરણવાયો ગોકુળે પધાર્યા. મથુરામાં પરણવાયો ગોકુળે પધાર્યા. આનંદ નંદજીને વા મંગલ શુભે રાજે. આનંદ નંદજીને વા મંગલ શુભે રાજે. વારે વારે વારણા લઈ તમારા ભગવાનની કરી રહ્યા છે. અને જ્યાં રથ અજબ કુંવરબાઈના સિંહાળમાં આવ્યો અને ખૂબ વૃદ્ધ થયા છે, ખૂબ વૃદ્ધ થયા છે. નાની બાબા વરદાન આપીને ગયા હતા, જ્યાં સુધી પાછો તારી કોટડીમાં ન આવું ત્યાં સુધી તારા પ્રાણ જવાના નથી. અને એટલા વૃદ્ધ થયા છે માટે રાજા એમને પોતાની સાથે રહેવા માટે લઈ ગયા. પણ જ્યાં રથ આગળ આવ્યો અને એ સિંહાળની અંદર આવ્યો, એ ભવન જોયું, કહે આ તો એ જ ભવન છે જેમાં મારી અજબ રહેતી હતી. આ તો એ જ ભવન છે જેમાં મારી અજબ સાથે હું ચોપડ ખેલવા આવતો હતો. અને આ એ જ ભવન છે જે મારી અજબને વરદાન આપ્યું હતું કે હું અહીંયા જ બિરાજીશ, યુગો સુધી બિરાજીશ અને હજારો વૈષ્ણવને દર્શન આપીશ. કહે મારે ઉદયપુર નથી જાવ. બધા કે રાજાએ તો ઉદયપુરમાં આપની વિનંતી કરી છે. ભલે તમારે જવું તો જાઓ, પણ હું ક્યાંય નહીં જઉં. મારી અજબની આજે કોટડી છે, અહીંયા જ મંદિર સિદ્ધ કરવામાં આવે. આ કક્ષ જેમાં હું બિરાજતો હતો એ એમને રહેવામાં આવે, એને ફરતે વિશાળ મંદિર બનાવવામાં આવે. હું અહીંયા જ બિરાજીશ અને બધા વૈષ્ણવને દર્શન આપીશ. અને વૈષ્ણવમાં આનંદ આનંદ છવાયો. અને કહેવા મંદિરની સારું મુહૂર્ત જોઈને નીમ ખોલાવાનો પ્રારંભ થયો. બધા ઉમળકે આનંદમાં આવવા લાગ્યા. મારા શ્રીજી અહીંયા બિરાજશે, આખા મેવાડને સુનાદ કરશે, આખા મેવાડના મનોરથો પૂરા કરશે. શા માટે અહીંયા બિરાજી અમારી ભૂમિને પાવન કરશે. ખૂબ ઉત્સાહમાં આવી ભૂમિ પૂજન થવા લાગ્યું. ગામના લોકો પણ આ મંદિરની સેવા કરવા માટે દૂર દૂરથી આવવા લાગ્યા. ઈંટ પથ્થર કંકર લઈને ઉપાડીને જાય અને શ્રીજીના વધામણાની બધાને વીજળા. શ્રીનાથજી બાવાને પાઠ પધરાવ્યા. જે દિવસે ગિરધરજીના સતઘરામાં પધાર્યા હતા એ દિવસે અહીંયા શ્રીનાથજી બાવાને પાઠ પધરાવ્યા. અને શ્રીનાથજી બાવાને જ્યાં તિલક થયા, જે જયકાર થયો, શ્રી ગોવર્ધન શ્રીનાથજી પ્રાણ પ્યારે. અને શ્રીનાથજીને જતીપુરાથી અહીંયા પધારતા 2 વર્ષ 4 મહિના અને 7 દિવસ લાગ્યા. આજે યાત્રા આપણે સંક્ષિપ્તમાં શ્રવણ કરી.
એ યાત્રા કેટલા સમયની છે? 2 વર્ષ 4 મહિના અને 7 દિવસ. આટલા સમયની અંદર યાત્રા પૂર્ણ કરીને અને શ્રીનાથજી બાબા પધાર્યા. રાજાએ પણ વિચાર કર્યો કે આ તો સાધારણ ગામ હતું, પણ આ તીર્થ બન્યું. હવે આ તીર્થને બીજું શું નામ આપ્યું? જ્યાં એના નાથ પધાર્યા, માટે આનું નામ પણ નાથ જ દ્વારા રાખ્યું. હમણાં સુધી આ ભૂમિ અનાથ હતી, પ્રતીક્ષા કરતી હતી એના પ્રાણ વલ્લભની. જે દિવસે એના પ્રાણ વલ્લભ આ ભૂમિમાં પધાર્યા, માટે આ ભૂમિ તો હવે તીર્થ બની છે. અને એવું તીર્થ બનશે જ્યાં દુનિયાભરના લોકો દૂર દૂરથી આવશે અને શ્રીજી બિરાજીને પોતાના મંદ સ્મિત દ્વારા હજારો જીવોના નિત્ય મનોરથો પૂર્ણ કરશે. શ્રીનાથજી બાબા ત્યાં બિરાજમાન થયા અને ત્યાં જ અજબ કુંવરીને લઈને આવવામાં આવ્યા. અને જ્યાં અજબ કુંવરીને જોયા, ખૂબ વૃદ્ધ થયા છે, દેખાવાનું ઓછું થયું છે, પણ શ્રીનાથજીના દર્શન સ્પષ્ટ થયા. અને શ્રીનાથજી કહ્યું, દેખ અજબ, मैंने करी थी ना, जो तुमको वादा दियो थो, देख आज मैंने पूरा कर दियो. आज मैं तेरी कोठड़ी में विराजो हूँ और सदा के लिए तेरी कोठड़ी में विराजतो रहूंगा और सभी वैष्णवों के मनोरथ में पूरो करते रहूंगा. આ વાત કરી ને ત્યાં બાદશાહને ખબર પડી કે શ્રીનાથજી બાબા અહીંયા પધાર્યા છે. અને કહેવાય કે એ વખતે ઔરંગઝેબે આક્રમણ કર્યું. અને જ્યારે આક્રમણ નાદવારા પર કર્યું, એ વખતે મંદિરની અંદરથી એટલા બધા ભમરાઓ પ્રગટ્યા, હજારો લાખો ભમરા પ્રગટ થયા અને આખી સેનાની ઉપર આક્રમણ કર્યું. અને બધા સેનાઓને જ્યાં ભમરા અડવા લાગ્યા અને આખી સેના અસ્તવ્યસ્ત થઈ ગઈ. એ બાદશાહને 2 રાણીઓ હતી અને એ ભમરાઓના આક્રમણને કારણે જ્યાં સેના અસ્તવ્યસ્ત થઈ, એક રાણી પણ વિકુટી પડી ગઈ. અને રાણી આ મેવાડના રાજાના સિપાહીઓના હાથમાં આવી અને રાણીને લઈને જે રાજા પાસે ગયા, રાજાએ કહ્યું કે જો તમે ભલે મારા શત્રુના પત્ની છો, પણ મારા મેવાડની પરંપરા છે, અમારે ત્યાં આવેલા શત્રુનું પણ અમે ભવ્યતાથી સ્વાગત કરીએ છીએ. તો આપનું હું સ્વાગત કરું છું અને આપની મર્યાદા, આપનું માન પૂરું જળવાય એના માટે અમે કટિબદ્ધ છીએ. અને એ જ વિનંતી કરું છું કે આજથી આપ મારા બહેન છો અને જે સન્માન અમારે ત્યાં એક બહેનને મળે એ સન્માન અમે આપને આપીશું. 4-5 ગામ ભેટ એને આપ્યા અને ભેટ આપીને જ્યારે એ બેગમને મૂકવા માટે બાદશાહ પાસે જતા હતા, ત્યારે બેગમે કહ્યું કે હું જઈને મારા પતિને સમજાવીશ કે જેટલા પ્રિય મને બાદશાહ છે, એટલા પ્રિય મને મારો ભાઈ પણ છે. તો અહીંયા ક્યારે પણ કોઈ આક્રમણ કરવામાં ન આવે. જ્યારે બાદશાહની પાસે ગયા અને આ વાત જાણવા મળી, ત્યારે બાદશાહના શબ્દમાંથી પણ નીકળ્યું કે જુઓ મેવાડના વાસીઓ, જે દિવસ સુધી આ પર્વતના દેવ અહીંયા બિરાજે છે, એ દિવસ આ મેવાડની ઉપર ક્યારે પણ કોઈ આંચ નહીં આવી શકે. આ મેવાડનો ક્યારે કોઈ બગાડી નહીં શકે જ્યાં સુધી આ પર્વતના દેવ અહીંયા બિરાજ્યા છે. અને શ્રીનાથજી બાબાએ અનેક જીવોના મનોરથ પૂરા કર્યા. સુંદર પ્રસંગો છે. એ વખતે જેમ ગંગાબાઈને યાત્રામાં જતા હતા અને જ્યારે નાથદ્વારામાં પધાર્યા, પછી શ્રીનાથજી બાબાને જે પણ કંઈ કહેવું હોય તો આપ હરિરાય મહાપ્રભુજીને જતાવતા અને હરિરાય મહાપ્રભુજીના દ્વારા આપ એક સેવા ક્રમની અંદર સુંદર સુચારુ રૂપથી ચાલે એના માટે પરિવર્તન કરાવતા. તો આ પ્રસંગ જેને લખ્યું છે હરિરાય મહાપ્રભુજી શ્રીનાથજી પ્રાગટ્ય વાર્તા, તો આ લીલા તો આપણે શ્રીનાથજીની ક્યાં સુધી કહી શકીએ? કોનું એનું સામર્થ્ય છે કે એની લીલાને કહી શકે અને કોનું એવું સામર્થ્ય છે કે રસને જીરવી શકે? આપણે તો બસ પોતાની વાણીથી આપના એ રસ કણિકાઓને સાંભળીને, જાણીને અને કહેવાનો પ્રયત્ન કરતા હતા. કારણ કે આ હું કહેતો નહોતો કે કોઈ ઉપદેશ નહોતો, આ તો હું બસ ખાલી પોતે માણતો હતો. અને જ્યારે એ છાંટા તમારી પાસે આવતા હતા એ તમે માણતા હતા. માટે જેમ વાર્તાજીની અંદર કહેવામાં આવે, સો ઉનકી વાર્તા કહાં તક કહીએ, તો શ્રીજીના ચરિત્રને ક્યાં સુધી કહી શકાય? માટે મારી અલ્પવાણી છે. શ્રીનાથજીનું ચરિત્ર તો અગાધ છે, માટે વિશેષ કહી ના કહેતા આટલું જ કહી હું મારી વાણીને, કાલી ઘેલી વાણીને શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરું છું. શ્રીજીના ચરિત્રના કહેવામાં કંઈક મારાથી યદી પ્રભુનો અપરાધ થયો હોય તો શ્રીનાથજી બાબા એમનો બાળક માનીને મને માફ કરી દે. શ્રી વલ્લભની અનુકંપાથી શ્રી વલ્લભે હૃદયમાં બિરાજમાન થઈ જે પણ આપની ઈચ્છાથી આપે કેવડાયું છે, અને વિશેષ કહી ના કહેતા આટલું જ કહી મારી વાણીને વિરામ આપું. અને આ દિવ્ય ઉત્સવની અંદર જે નિમિત્ત બન્યા અને એના માટે પરમ ભગવદીય સુરેખાબેનને હું જેટલા પણ આશીર્વાદ આપું એટલું ઓછું. એમનું નામ જ છે સુરેખાબેન અને એમણે અહીંયાના બધા જ વૈષ્ણવની હાથમાં સત્સંગની રેખાને ઊભી કરી દીધી છે. અને
આ બધા જ श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की गले वैजंती माता बजावे मुरली मधुर गाना श्रवण में कुंडल झलकाना नंदिनी आनंद नंदलाला भ्रमर से अलग कस्तूरी तिलक चंद्र से झलक ललित छवि शोभाकारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की पलकमय मोर मुदते दिल से देवता दर्शन को तरसे तरसे गगन सौ सुमन राशि बरसे बरसे बजे मूर्छना मधुर गिरधर वालिनी संग अतुल रति गोप कुमारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की जहाँ ते प्रकट भई गंगा गंगा कलुष कली हारी श्री गंगा गंगा स्मरण ते होत मोह भंगा भंगा बसी शिव शिष जटा के विजय हरे अद विजय चरण छवि श्री बनवारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की चमकती उज्ज्वल तट रेणु रेणु बज रही वृंदावन बेणु बेणु चहु दिशि गोपी ग्वाल धेनु धेनु हसत मृदु मंदन चांदनी चंदन कटक भव बंधन तेरे सुनु दिन बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की श्री गिरिधर कृष्ण मुरारी की श्री गिरिधर कृष्ण मुरारी की श्री गोवर्धन नाथ की जय વૈષ્ણવને વિનંતી આપશ્રી આચાર્યપીઠ ઉપરથી પધારે છે માર્ગ આપવા વિનંતી છે વૈષ્ણવને માર્ગ આપવા વિનંતી છે